કેવું પડે ભાઈ તમારે પેલા ઓર્ડર નતો દઈ દેવાની જરૂર અમે આવ્યા એની પેલા હર્ષભાઈ આ શું છે પવનભાઈને પાઈ દેવાની આજ તો વેલકમ બેક ટુ માય અનધર વિડીયો સવારના 8 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છે શાબાશ તમે જોઈ શકો છો કે મસ્તનું માથું બધું ધોઈ નાખ્યું છે નાઈ બાઈ લીધું છે અને તૈયાર થઈ ગયો છું જોકે આજે એટલું બધું કંઈ કામ છે નહીં તો કંઈ છે નહીં પણ આજે ચલો નિરાતે મળીએ ઓફિસે આપણે કંઈક કામ તો કરશું જ કારણ કે કામ તો કરવું પડે ભાઈ અને આજે થોડુંક અવાજમાં થોડોક ફેર લાગે પણ એટલો બધો ફેર નથી તો હજી વિક્સની 2-3 ગોળીઓ ખાઈ લેવું આપણે અને પછી નિરાતે મળશું તો લાગશે વાર પણ આવશે મજા પાગલ હો ગયા ક્યાં અને આજે થશે તો જો કે ડૉક્ટર પાસે જવાનું તો ભેગું નહીં થાય કારણ કે ટાઈમ જ નથી આપણી પાસે તો કરશું કંઈક ચલો ને જોઈએ જીવો હોય તમે આગળ મળો નિરાતે બાકી મજા આવશે તમે જોઈ શકો છો કે આપણે અત્યારે ઓફિસે આવી ગયા છે અને ઓફિસે આપણું કામ આપણે ચાલુ કરી દીધું છે જોકે કામ તો એવું બધું કંઈ છે નહીં પણ કરીએ છીએ વાંધો નહીં ચાલો તો નિરાતે મળીએ અને આપણે આપણા બ્લોગ થોડી વાર જોઈ લેવું કારણ કે આપણો બ્લોગ મૂકવાનો ટાઈમ થઈ ગયો છે દરરોજ 9 વાગે આપણે બ્લોગ મૂકીએ છીએ સવારે 9 વાગે બ્લોગ મૂકવાનો અને રાતના 9 વાગે શોર્ટ્સ મૂકવાના પણ 9 વાગ્યાના બ્લોગમાં તમે કંઈ મને સપોર્ટ જ નથી કરતા કારણ કે પહેલાં જે 30 થી 40 વ્યૂ આવતા હતા એમાંથી અત્યારે 5 થી 6 વ્યૂ ઉપર ભૂગી ગયું છે તો મને ખબર નથી પડતી કેમ એવું શું વાંધો આવે છે મને તમે કહો તો ખબર પડે તો કોમેન્ટ કરી દેજો ચાલો બીજું તો કંઈ નહીં આગળ મળી 4 વાગ્યા ભૂગ્યા હા પછી હુતા કેટલા વાગે 5 વાગે હું આયા જ નહીં તમારે 5 વાગે હુતા તો 1 કલાક પછી ઉઠી ગયો બરોબર તમે સવારમાં યાર અત્યારે મને ક્યાં લઈ જાઓ એ કયો કામ કરવા ખબર હે કે મને મજા નથી તોય તમારે મને કામ કરવા લઈ જાવ ખબર શરમ નથી આવતી તમને અત્યારે ક્યાં જવું છે તમે આવા જંગલવાળા રસ્તામાં લઈ જાઓ બોલો માલ સામાન લેવાનો હોય અરે ભગવાન તો એકલા ના લઈ જવાય તમારે આશીર્ભાઈ કીધું કે ઓલો ભાઈ નવરો જ છે લઈ જાય બરોબર કંઈ વાંધો નહીં ચાલો તો માલ સામાન લઈ આવીએ આપણે હર્ષભાઈ માટે પછી નિરાતે મળીએ શું કે મજદૂર લેવા માંડો ભગવાન હું લઈને આવ્યા આટલું બધું તમે બેસી જાવ કેટલા રૂપિયાનો માલ હેલા બધો 600 રૂપિયા હા 600 રૂપિયાનો માલ પકડાઈ દીધો છે મને તમે હા એ કરજો તમારે સવારમાં આપણે સારું થાય કે ના થાય બીજું કંઈ થાય કે ના થાય આપણે સવારમાં મજા તો કરવાની હોય એટલે તમે જોઈ લ્યો અત્યારે હું લઈ આવ્યો છું ગાંઠિયા ખાવા માટે જો કે બરોબર બહુ અવાજ આવે છે ને હું હાલીને જાઉં છું આમ જોઈ શકો છો તમે મારી આગળ ઓફિસ છે અને અહીંયા આપણે વજન કરી શકીએ પણ અત્યારે આપણે ટાઈમ નથી એટલો બધો એટલે પાછા ભાગીએ છીએ ઓફિસ તરફ કારણ કે આપણી ચા તૈયાર થઈ ગઈ છે પછી ચા ઠરી જાય તો મજા ના આવે હું તો આ ગાંઠિયા લઈ લીધા છે ને હવે આપણે અત્યારે જઈએ ચલો નિરાતે આગળ મળીએ ખાઈ પીને પછી હા યા બુઝા આપણી ઊભી જો हमारी सीट पे किसको पूछ के बैठे તો ફાઇનલી આપણી ચા આવી ગઈ છે તમે જોઈ શકો છો આ મારો કપ છે અને આ હર્ષભાઈનો કપ છે હર્ષભાઈ એટલી કડી ભાઈ તો પછી કેમ આટલી કડી ચા પીવું તમે ખાલી ઓકે અને અત્યારે તમે શું આ જોઉં છો ઓજી હે ઓજી એ હું ઓજી ઓકે હવે જો આ ચા અને ગાંઠિયા આપણે ખાઈ લેવું વાંધો નહીં ચાલો તો નિરાતે મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે પાર્સલ કરવા માટે જોઉં તમે આ પાર્સલ એક આખા માણાની જગ્યા રોકી લીધી છે આ પાર્સલે હર્ષભાઈ શું કહેવા માંગો તેના માટે પાર્સલે આખી એક જગ્યા રોકી લીધી એનું શું કરશો આપણે એનું શું કહેવા માંગો છો તમે બોલો ભલે રોકી હતી પણ પૈસા દે એટલે આપણે પહોંચ લે પાર્સલના પૈસા થોડા દે યાર માલના પૈસા દે ને યાર માલ એટલે મોહબ્બત દે માલના પૈસા બરોબર એટલે કયા માલના ભાઈ માલ 2 પ્રકારના આવે આપણે લીગલ માલ તરફ જઈએ ઓકે ઓકે એ બે જણા હામો હામો મોરે મોરો આવાજ દો તમે તમારે
વાંધો નહીં, હાલો તો અવાજ વધી ગયો હોય તો પછી નિરાતે મળીએ. લઈ જવામાં તમને હું બર પડે. ફોટો સામાન પડો મારે. તો ફાઇનલી પાર્સલ બધા થઈ ગયા છે અને હવે આપણે નીકળી ગયા છીએ પાછા ઓફિસ તરફ. તમે જોઈ શકો છો હર્ષભાઈ ગાડી હાકે છે રમર ભમર, અને સામેથી 4 વ્હીલ આવે છે. અડાડી ના દઈ તો સારું કહેવાય, હાથ નહીં હલે. જોયું આપણો હાથ હલે જ નહીં હો હર્ષભાઈ. હલે તો અમારા ભાઈ હાથ હલે નહીં, બાકી બીજું તો ગયું તેલ લેવા. અડી ગયો હોત તો ખબર પડે કે તો ઉભું રહેવાય, હાથની પૂરેપૂરા ઉભું રહે આપણે. ના ના તોય અડાડે નહીં બોલો, રાખી દે ગાડી સાઈડમાં રાખવી પડે ભાઈ, તમને હું ખબર પડે. હા રાણાની રીતે હો, ઉડે તો જ. હા ફોર્ચ્યુનર હોય ગમે એવું હોય. હા ફોર્ચ્યુનર હોય તો હું થઈ ગયો. તમે ઉડો જ ભાઈ. આમાં જોઉં તમે ગાડી આંકવામાં ધ્યાન દો, ગાડી આંકવા લપ રહેવા દો, બીજી લપ રહેવા દો, ગાડી આંકવામાં ધ્યાન દો. મારો અવાજ નથી નીકળતો અત્યારે. કેમ નથી? એટલે અવાજ દબાઈ ગયો છે મારો. મને તમે બધાએ દાબી દીધો હે, તમે બધાએ મને કામના બોજ ઉપર દાબી દીધો હે. હા મારો કાન ફાન નહીં એટલો અવાજ તો છે, આનાથી કેટલો કાન ફાન. હાલો તો વાંધો નહીં, નિરાતે મળ્યા. હર્ષભાઈ આ શું છે? પવનભાઈને પાઈ દેવાની આજ તો. ના હું નહીં પીવું ભાઈ. ઉંદેડો હોય ને એને પાવાની હે. કેને પાવાની હે? ઉંદેડા. એ હું ભાગી જાઉં. ઉભા રહ્યો ભાઈ, મને બેસવા દો પેલા. ચલો રેટોલ. તો ફાઇનલી મિત્રો બારોબારનું બધું કામ પતાવી લીધું છે અને હવે આપણે પાછા આવી ગયા છે ઓફિસે. જો કે વાળ મારા બહુ હમણાં ખરાબ થઈ ગયા છે, કારણ કે 2 દીથી વાળ ધોયા નથી, ખાલી નાઈ નીકળી જાઉં છું. વાળ ધોવાનો ટાઈમ જ નથી મળતો આપણે, તો એના કારણે. અને તમે જો કે મારા અવાજમાં થોડો ઘણો ફેર લાગતો હોય છે, કારણ કે હું કન્ટિન્યુ 2 દિવસથી વિક્સની ગોળી ખાઉં છું. જો કે ફરક તો એનાથી પેડો નથી, પણ આ તો હવે કેવું પડે હવે. मुझे मारो मारो मुझे मारो मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है. વાંધો નહીં, તો ચાલો નિરાતે મળીએ. ઓફિસનું થોડું કામ પતાવી લઈએ, કારણ કે બહારનું કામ તો પતાવી લીધું છે અને હવે મળીએ નિરાતે આગળ. હજી તો આખો દિવસ પેલો છે, મજા આવશે. ચાલો તો ફાઇનલી મિત્રો અડધી કલાક પછી વારો આવી ગયો તો આપણો ખાવા માટેનો. જો કે તોય પાર્સલ જ કર્યું છે. હર્ષભાઈ આટલી બધી મિનિટ તમને થાય, તમારે પહેલાં ઓર્ડર નહોતો દઈ દેવાની જરૂર, અમે આવ્યા એની પહેલાં. તો ફાઇનલી મિત્રો ખાઈ લીધું છે, એટલે કે જમી લીધું છે પંજાબી, અને ઓહો જબરદસ્ત. અડધી કલાક લાઈનમાં ઊભીને પછી આપણો વારો આવ્યો હતો, ને અડધી કલાક ઊભા હતા અને બનતા 20 મિનિટ જેવું થયું, એટલે સમથી કલાક જેવું અમે ખાલી ત્યાં ઊભા હતા, ખાલી જમવાનું લેવા માટે. તમે વિચારી શકો છો કે ખાવા પીવામાં કેટલી ટ્રાફિક હોય છે, એમ કેટલો આંધળો રૂપિયો હોય છે, આંધળો રૂપિયો એમ. હું તો એમ જ કહું, કોઈને કંઈ કરવું હોય તો ખાણીપીણીનું ચાલુ કરો, તમે તમારે હાલી જ જાય. ના હાલે તો મને કહેજો, હું વ્લોગ બનાવી દઈશ તમને, મીન્સ કે તમને વિડીયો બનાવી દઈશ ફ્રીમાં, અને હું તમારું એ આગળ પ્રમોશન કરી દઈશ. તો એ કંઈ વાંધો નથી, પણ મેઇન વસ્તુ છે ખાવા પીવાનું તમે કરો એટલે ચાલે જ એમ. અત્યારે 700 રૂપિયાનું બિલ બનાવ્યું અમે, 500 કે 700 રૂપિયા સમથિંગ જીતું કંઈક, પણ એ સમજી લો ને કે એ મજા આવી ગઈ, વાંધો ના આવ્યો, પેટ ભરાઈ ગયું, ખાઈ લીધું છે. તો હવે નિરાતે મળીએ, કંઈ છે તો આગળ મળીએ. બાકી સાફ સફાઈ હાલે નીચે. હું તો જો કંઈ સાફ સફાઈ નથી કરતો, હું બેઠો છું શાંતિ, જો બેઠો હું, અને આપણે આ કોલિંગ ચાલુ છે તો કોલિંગ કરું, એકાદ સારો એવો કસ્ટમર મળી જાય તો આપણે એનું કરી નાખીએ, એટલે વાતચીત એમ, બીજું કંઈ નહીં. ચાલો તો નિરાતે મળીએ. હા તમે જોઈ શકો છો કે નીચે સાફ સફાઈ ચાલી રહી છે, બહુ જબરદસ્ત સાફ સફાઈ ચાલી રહી છે. જો કેટલું આપણે આમ આટલું બધું આપણે સાફ સફાઈ કરી જ નાખવાની આજે તો પૂરેપૂરું. હર્ષભાઈ કરવા દો એને. તો ફાઇનલી મિત્રો સાંજના 6:30-7 વાગી ગયા છે અને આપણું બધું કામ પતી ગયું છે, અને હવે આપણે પાછા આવી ગયા છે આપણા રૂમે. તો રૂમે આવી ગયા છે, તો હવે થોડું ઘણું આપણે વિડીયોને એડિટિંગ કરી નાખીએ. જો કે હમણાં તમે મને બહુ સપોર્ટ કરો છો, 8-10 વ્યૂ આવી જાય છે મારે, સારું કહેવાય એમ. કારણ કે પહેલાં તો આપણે 50-60 આવતા હતા, પણ હવે થોડુંક તમે સારો મારી ઉપર સપોર્ટ કરો છો તો પછી હવે આવી જાય વ્યૂ, તો વાંધો નથી આવતો. અને હવે કંઈ કામ છે નહીં, તો પિક્ચર જોવા બેસી જઈશ, અને પિક્ચર જોઈ અને પછી નિરાતે સૂઈ જઈશ. તો હવે આપણે મળીએ કાલના વ્લોગમાં. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સત શ્રી અકાલ.